ઝાલોદ તાલુકામાં આવેલ પાણવેડ ગામનું રતન ડૉક્ટર સરોજબેન માનસિંહભાઈ બારિયા અમદાવાદની કોલેજમાં હિન્દી વિષયના મદદનીશ પ્રાધ્યાપક તરીકે ઓપન કેટેગરીમાં નિમણૂક પામી પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના પાણવેડ ગામના ધોરણ 4 અને કડિયા કામ કરતા શ્રી માનસિંહભાઈ તેજાભાઈ બારિયા અને સ્વ રેશમબેન તેજાભાઈ બારિયા અમદાવાદ કોલેજમાં હિન્દી વિષયના મદદનીશ પ્રાધ્યાપક તરીકે ઓપન કેટેગરીમાં નિમણૂક પામી પરિવાર, ગામ અને સમગ્ર આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે. તે બદલ બારિયા પરિવારે પાણવેડ પ્રાથમિક શાળા ખાતે તેઓના સન્માન સમારંભ યોજાયો હતો. અધ્યક્ષ સ્થાને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ શ્રી વનરાજભાઈ પારકી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે મધ્યપ્રદેશના ધારના જાણીતા સાહિત્યકાર ડૉક્ટર અનિલભાઈ ડામોર, અતિથિ વિશેષ તરીકે નિવૃત્તિ ડીઆઈજી શ્રી બી.ડી. વાઘેલા, આઈપીએસ તથા પ્રોફેસર હરિપ્રસાદ કામોલ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી શીતલબેન વાઘેલા, ડીઆરડીના ડાયરેક્ટર શ્રી ચંદ્રિકાબેન ભાભોર, ગામના સરપંચ, તાલુકા જિલ્લાના નાણાકીય પદાધિકારીઓ, આસપાસની શાળાના આચાર્યો અને શિક્ષકો, ગામના વડીલો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર સરોજબેનનું સન્માન કર્યું હતું અને પ્રાસંગિક ઉદ્બોધન કરી આશીર્વાદ આપ્યા હતા. શાબ્દિક સ્વાગત અને અભિવાદન પાત્રનું વાંચન નિવૃત્ત અધિક કલેક્ટર શ્રી રમેશભાઈ બારિયાએ કર્યું હતું. ડૉક્ટર સરોજબેને પોતાની સફળતા માટેનો શ્રેય માતા પિતા તથા તેઓના કાકાઓ શ્રી રમેશભાઈ બારિયા અને સ્વ પ્રોફેસર ડૉક્ટર કલસિંહભાઈ બારિયા તથા સમાજજનોએ આપ્યો હતો. કાકાઓ તરફથી પ્રોત્સાહન મળતા હતા. ડૉક્ટર સરોજબેને અત્યાર સુધીમાં 37 સેમિનારમાં ભાગ લીધો હતો, 6 ઓનલાઈન વેબિનારમાં ભાગ લીધો હતો, 28 શોધપત્રો અલગ અલગ જર્નલમાં પ્રકાશિત થયા છે અને 10 પુસ્તકો લખ્યા છે. પ્રાધ્યાપક બનવા માટેની GSET પરીક્ષા ઉત્તીર્ણ કરેલ છે.